બોટાદ જિલ્લા પોલીસ વડાની ઉપસ્થિતિમાં ગઢડામાં રથયાત્રા સમિતિ અને શાંતિ સમિતિની યોજાઈ મીટિંગ. ગઢડામાં અષાઢી બીજના દિવસે યોજાનારી 33મી ભગવાન જગન્નાથજી રથયાત્રા અનુસંધાને યોજાઈ શાંતિ સમિતિની મીટિંગ. મીટિંગમાં એસપી ધર્મેન્દ્ર શર્મા, ડીવાયએસપી મહર્ષિ રાવલ તેમજ ગઢડાના પીઆઈ કે એન ચોપરા, પીએસઆઈ હેરમા, પીએસઆઈ કંડોડિયા રહ્યા ઉપસ્થિત. શાંતિ સમિતિની બેઠકમાં નાગરિકોએ ટ્રાફિક સમસ્યા તેમજ આખલાની સમસ્યાની કરી રજૂઆત. રથયાત્રા કેવી રીતે પસાર થશે, કેટલા વાહનો જોડાશે તે બાબતે રથયાત્રા સમિતિ સાથે ચર્ચા વિચારણા કરાઈ હતી. રથયાત્રા રૂટ પર કેટલા જર્જરિત મકાનો છે, તાર કેટલા આવેલા છે તેની ચર્ચા કરી પોલીસે આ બાબતે કામગીરી હાથ ધરી. આ બેઠકમાં ગઢડા રથયાત્રા સમિતિના સભ્યો તેમજ રાજકીય, સામાજિક આગેવાનો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. ગઢડામાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થશે તેમ ઉપસ્થિત નાગરિકોએ પોલીસને આપી ખાતરી. સાહેબ, કંડોડિયા સાહેબ અને પોલીસ પરિવાર, આપ શાંતિ સમિતિના સૌ રથયાત્રાના ચિંતકો અને રથયાત્રા સંન્યાસ કરી છીએ અને એ રથયાત્રા પછી શરૂઆત થાય એટલે થોડાક જ આપો હાઈસ્કૂલ 4 રસ્તા, હાઈસ્કૂલ 4 રસ્તાથી મોહનભાઈ ફોટું ત્યાંથી આપણે વાહનો અંદાજે હોય છે અને હજી જે બધા મંડળો બધા બનાવવાના હોય એ બધા પોતાની જગ્યાએ જો છે લગભગ મહિનાઓ સેલિબ્રેટ કરશે. આ વખતે તમે એની અંદર શું નવું કર્યું છે ગયા વખત કરતા એનો પરિચય અને અમને થોડી રૂપરેખા છે એ ધર્મેન્દ્રભાઈ થોડી અમને આપો. રથયાત્રા સમિતિ અને શાંતિ સમિતિની આપણી સંયુક્ત બેઠકમાં આપણને માર્ગદર્શિત કરવા અને એ વસ્તુ આપણા માટે એટલી ઇમ્પોર્ટન્ટ છે કે કોઈ પણ ટેબલોને જે છે કોઈ દેશ વિરોધી એવી વાતો નહીં આવી કરતા હોઈએ છીએ. શરૂઆતની અંદર અમે જે રથ બનાવ્યો હતો એ રથ હતો અને એ ટ્રેક્ટરથી અમે ખેંચતા હતા, પણ પછી બધાનો ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ એવો હતો કે આપણે જ્યારે આટલી બધી બ્રેકડાઉન થયેલો હોય કે એવું હોય લાંબા સમયથી ચાલુ રહે તો એને આપણે ટ્રેન મારફતે કે જે મારફતે હટાવી દેવાનું અને